જય બાપા સીતારામ, કેમ છો બધા? તો જો આપણે ચણા લઈ લીધા છે, પલાળી દીધા હતા કાલ રાતે. તો એને શાક બનાવવાનું છે ને, તો આપણે પહેલાં બાફી લઈશું એને. તો ચણા ધોઈ લીધા છે મેં 2 પાણીએથી. પછી એમાં મીઠું એડ કરીને અને બાફી નાખીશું આપણે મસ્ત. મીઠું એડ કરી દીધું છે. હવે કુકરનું ઢાંકણું બંધ કરી બાફી નાખીશું. અને પછી આપણે ભાત પણ બનાવી નાખીશું હારવાર. કે દાળ ભાત શાક રોટલી એમાં રૂટિન હોય. રોજ બપોર દાળ ભાત શાક રોટલી બનાવવાની જ હોય. એટલે આપણે આજ પૂરી રેસીપી તો નહીં બતાવી શકીએ, કારણ કે મારે બહાર જવાનું થયું હતું. એટલે મેં દાળ બાફી એ બતાવ્યું છે તમને, પણ પાછી કઈ રીતના બનાવી એ નથી બતાવ્યું. એટલે જો આપણા ચણા પણ બફાઈને રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. પણ ચણાની સબ્જી હું બનાવીશ ને તમને બતાવીશ પ્રોપર કઈ રીતના બનાવી છે એ. અમે આવી રીતના બનાવી છે એમ. જો છે ને, હવે આપણે આ કુકર છે ને હોશ કરી લઈશું. અને એમાં છે ને આપણે તુરની દાળ બાફી નાખીશું, કારણ કે દાળ ભાત બનાવવાના છે. એટલે આ 3-4 વાર વોશ કરી છે, પણ તમે એમ ન સમજતા એક જ વારમાં તો પાણી લઈ લીધું, કારણ કે વિડીયો લાંબો થઈ જાય. એટલે પછી એકવાર પાણી બતાવવું પડે, નકર લોકો કમેન્ટ કરે પાછા. જો આપણે બાફામાં મરચી એડ કરી દીધી છે અને ટમેટું પણ એડ કરી દીધું છે દાળ બાફીને એમાં. પછી નકર કમેન્ટ કરશે કે દાળ તો તમે ધોઈ નથી. જો તમે કઈ રીતના બનાવો છો કમેન્ટમાં લખજો મને. કે જો અમે તો અડધું ટમેટું બાફવામાં એડ કરવી, 2 ચમચી હું મરચી એડ કરી દેવી અને સીટી કરી દેવી. પછી જો ભાત પણ આપણા બફાઈને રેડી થઈ ગયા છે મસ્ત, જોઈ શકો છો તમે. જો ચણાનું પાણી આપણે કાઢી લઈશું. ચણા પણ સોફ્ટ થઈ ગયા છે મસ્ત બફાઈને. અને લસણ ફોલી લઈશું. ચણાના શાકમાં નાખવા જોઈશે ને લસણ આપણે. લસણની કળીથી વઘારવાનું તો જ મસ્ત ટેસ્ટ આવે. તમે કઈ રીતના વઘારો છો કહો લખજો મને કમેન્ટમાં. જો ટમેટાં અને લસણની કળીથી વઘાર્યું છે શાક. લસણની કળી પહેલાં એડ કરી દીધી અને હિંગ એડ કરી દીધી, પછી ટમેટાં. મીઠું તો આપણે ચણા બાફવામાં એડ કર્યું હતું, તો જોઈને તમારે શાકમાં એડ કરવાનું. ધાણા જીરું, હળદર, ચટણી થોડી વાર પછી એડ કરીશું, કારણ કે હવે ચટણી એડ કરી દઈશું. કારણ કે છે ને ચટણી તરત એડ કરી તો બળી જાય પાછી. એટલે આપણે તેમને ચણા એડ કરવાના છે, એની 2 મિનિટ અગાઉ જ એડ કરવાની ચટણી. એટલે જો શાક બનીને રેડી થઈ ગયું છે આપણું. આવજો બધા.